સ્વાગત છે અને આજે ફરીથી આવી ગયા છે કંપનીમાં. તો કેવો માલ બને છે તમને બતાવીએ. તો આ છે બધો કાચો માલ, જોઈ શકો છો. આ બધો અત્યારે કાચો માલ લારીઓ પડી રહી છે અને અહીંયા ફિનિશિંગનું કામકાજ ચાલી રહ્યું છે. તો આ બધો અહીંયા કાચો માલ બની ગયો છે, જોઈ શકો છો. આ રીતે લારીમાં પીસ તૈયાર થઈ અને કાચો માલ અમારા કંપનીમાં અમે નોકરી દઈએ છીએ. આ રીતે કાચો માલ આવે અને ત્યાંથી આ બૂથમાં પાકો માલ બનાવવામાં આવે છે. છેક સુધી જોઈ શકો છો, જે ગ્લેઝ મારી અને બનાવવામાં આવે છે. તો તમને બતાવીએ તો કાચો માલ કેવો હોય છે. અલગ અલગ પ્રકારના પીસ હોય છે, જોઈ શકો છો. આ બધા અલગ અલગ પ્રકારના પીસ હોય છે. આ જે આ ચેકર ખાતું કહેવામાં આવે છે, જોઈ શકો છો. આ બધો કાચો માલ છે, બધી લારીઓ ભરી ભરીને પડી છે અહીંયા, જોઈ શકો છો. આ બધું આ રીતે કાચો માલ બનાવવામાં આવે છે. આ બધા અલગ અલગ પ્રકારના પીસ પડ્યા છે. અહીંયા પણ પીસ પડ્યા છે અલગ અલગ પ્રકારના. સામે જે માલ કાઢી અને ઘસી રહ્યા છે, જોઈ શકો છો તમે. આ રીતે અહીંયા માલ બનાવવામાં આવે છે ચેકરમાં, અલગ અલગ પ્રકારના. આ છે કટોરા, જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના કટોરા છે, જોઈ શકો છો. હજુ પાકો માલ તો તૈયાર નથી થયો, નકર તમને બતાવી દેવા. હજુ તો કાચો માલ છે, હજુ બધા માણસો ગ્લેઝિંગ ખાતાના આવ્યા નથી. તો પાકો માલ તૈયાર નહીં થયો એટલે નકર તમને બતાવી દો. આ બૂથમાં એર મારી અને બનાવવામાં આવે છે, જોઈ શકો છો. અને ગાય કિરણમાં કેવી રીતે માલ ગોઠવવામાં આવે છે તે પણ વિચાર કરી તમને બતાવીએ. જોઈ શકો છો, આ રીતે કિરણમાં પીસ ગોઠવવામાં આવે છે લારીઓમાં. કેટલી બધી લાઈન લોબી છે, જોઈ શકો છો. આ છે પાકો માલ છે. ત્યાં તો તમને સામેની ભાગમાં બંધ હતું એટલે તમને બતાવે ને વિશાલભાઈ અત્યારે હેડી જાય. આ રીતે પાકો માલ બનાવવામાં આવે છે, જોઈ શકો અમારી કંપનીમાં. આ બધો પાકો માલ છે, એટલે પાકો એટલે એકદમ પાકો નથી, કાચો માલ છે. તે સામેની બાજુમાં નીકળે છે તો પાકો બની જશે. તો તમને પાકો માલ કેવો નીકળે છે તે પણ તમને બતાવી, જોઈ શકો છો. આ રીતે માલ બધો કાચો અહીંયા લારીમાં લોડ કરી અને કિરણમાં નાખવામાં આવે છે, જેથી પાકો માલ તૈયાર થાય છે. તો તમને પાકો માલ બતાવી. તો આ બધો જોઈ શકો છો, આ રીતે બધો લોડ થઈ રહ્યો છે. આ રીતે બધો કાચો માલ લોડ થઈ રહ્યો છે અને આ રીતે ત્યાંથી કાચો માલ ગ્લેઝિંગમાંથી લાવીને આ રીતે લાવવામાં આવે છે અને અમારા વિશાલભાઈ લઈને આવે છે ત્યાંથી આ લારી. એટલા પાકો માલ થઈ જાય છે, જોઈ શકો છો. આ રીતે બધી અત્યારે ખાલી લારીઓ પડી છે. આ રીતે બધી ખાલી લારી પડી છે અત્યારે. ત્યાં સામેના ભાગમાં પાકો માલ ઉતરી રહ્યો છે, તો કેવો નીકળે છે એ પણ તમને બતાવીએ. અલગ અલગ પ્રકારના પીસ કરે છે કંપનીમાં અને આ બધો માલ તો ફોરેન જ જાય છે. ગામડાઓમાં યુઝ થાય છે, ફોરેનમાં વધારે જાય છે. તમને બતાવીએ પાકો માલ કેવો નીકળે છે, તમને બતાવીએ. તો મિત્રો આ છે, જોઈ શકો છો. આ છે બધો પાકો માલ જે અહીંયા નીકળે છે, જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના. આ જે વેરહાઉસ ખાતું કહેવામાં આવે છે. સામે શોર્ટિંગ છે, ત્યાં બધું માલ છે થાય છે અને અહીંયા ઉતરે છે અને આ રીતે ઉતારવામાં આવે છે, જોઈ શકો છો. બોલો ભાઈ શાંતિ. આ રીતે બધો પાકો માલ અહીંયા આ રીતે ઉતારવામાં આવે છે. અને મિત્રો તે પણ તમને બતાવું કે અંદર કિરણમાંથી કેવી રીતે પાકો માલ નીકળે છે તે પણ તમને બતાવું. ચાલો, તો આ રીતે અહીંયા કિરણમાંથી લારી બહાર નીકળે છે, જોઈ શકો છો. કેટલા ટેમ્પરેચરમાં તમે નીકળતો હશે માલ, જોઈ શકો છો. આ બધા અલગ અલગ પ્રકારના અહીંયા પીસ પડ્યા છે. અહીંયા પણ ઘણા બધા પીસ પડ્યા છે, જોઈ શકો છો. અલગ અલગ આઈટમ છે, જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની આઈટમ ઘણી બધી પડી છે અને બધો માલ અહીંયા ચેક થાય છે. જે ખાડા ખડિયા હોય તે બધું અહીંયા ચેક થઈ, જે આ શોર્ટિંગ વિભાગ કહેવામાં આવે છે. અહીંયા તો ઘણો બધો માલ લોડ પડે છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો, ઘણો બધો માલ લોડ પડે છે, આટલો બધો. અને પાછળના ભાગમાં જે
વેરહાઉસ આવી હોય છે, ત્યાં બધો માલ પેક થઈ અને કન્ટેનરમાં ભરીને પેક કરવામાં આવે છે. જોઈ શકો છો આ બધી આઈટમ તો આપણે અહીંયા ગામડાઓમાં જ યુઝ થતી હોય છે. જોઈ શકો છો અલગ અલગ પ્રકારની આઈટમ છે. આ છે એલએસી, જોઈ શકો છો જે ઊભા સંડાસના પીસ આવે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. જોઈ શકો છો અલગ અલગ આઈટમ હોય છે બધી, અને અહીંયા બધું માલનું ચેકિંગ ચાલતું હોય છે. જોઈ શકો છો આ બધું માલનું અહીંયા ચેકિંગ કરી અને બહાર મોકલવામાં આવે છે. જોઈ શકો છો અલગ અલગ જે હાથ ધોવાના પીસ કહેવામાં આવે છે, અલગ અલગ પ્રકારના છે. આ પેડિસ્ટર છે, આ પણ હાથ ધોવાના પીસ છે. જોઈ શકો છો. વિશાલભાઈ જય માતાજી, કેમ છો? આવા કંપનીમાં તો મજા આવે એવું છે નહીં ને? અને આ છે બહુ મોટા પીસ છે. જોઈ શકો છો તમે અલગ અલગ પ્રકારની બધી આઈટમો અહીંયા પડી છે. આ પણ નાના માલની બહુ મોટી ગાડી પડી છે ભરેલી. આ પણ વિશાલભાઈ કે આ પીસ પણ બતાવી દે, તો વિશાલભાઈ આ પીસ પણ તમને બતાવી દીધા. તો ચાલો હવે આપણે આમ જઈએ. પેલી બાજુમાં કોઈ મોટા માલનું કિલન છે તે પણ તમને બતાવીએ. જોઈ શકો છો આ રીતે પૂરી ગાડી આવે અને બહાર લોડ કરવામાં આવી રહી છે. જોઈ શકો છો અને પેલી બાજુ પણ બહુ મોટા માલ આવે છે તે પણ તમને બતાવીએ. અત્યારે ગાડી આવી હોય તો બતાવીએ. ચાલો અત્યારે તો ગાડી નથી આવી. આ જે તમને મોટા માલ બતાવ્યા આ છે તેનું કિલન. આ મોટા માલની ગાડી છે, પણ અત્યારે તો આ કિલન બંધ છે એવું કહેવામાં આવે છે. અત્યારે તો આ કિલન બંધ છે. અને જો મિત્રો તમને બતાવીએ કે આ કાસ્ટિંગ ખાતું, જો આ કાચા માલ અહીંયા પડે છે અને આ કાસ્ટિંગ ખાતું છે. જોઈ શકો છો બધું અહીંયા કાસ્ટિંગ ખાતું છે. કાચો માલ તૈયાર થાય છે, કાસ્ટિંગ ખાતું અહીંયા તૈયાર થાય છે. જોઈ શકો છો. તો હવે અત્યારે અમે વિશાલભાઈ બેન અમારા ડીપાર્ટ બાજુ જઈ રહ્યા છે, ગ્લેઝિંગ ખાતા બાજુ. નહીં વિશાલભાઈ? બધો કાચો માલ બધો અહીંયા બને છે. અત્યારે તો આ કિલન બંધ છે ને? અત્યારે તો આ કિલન બંધ છે. તમારા પાછળના ભાગમાં છે. અત્યારે મોટા પીસ બને છે અને અલગ અલગ પ્રકારની બહુ મોટી ગાડીઓ પડી રહી છે. તો ચાલો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાથી, જય મોગલમાં. મળીશું ફરીથી નવા લોક સાથે. તો આવજો.